સૌને નમસ્કાર. કેમ છો વાલા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? અને મારો વોઇસ તમારા સુધી આવે છે કે નથી આવતો? સૌથી પહેલા તો એ મને એક કન્ફર્મેશન આપો. હા આવે છે. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન ને જય જય ગરવી ગુજરાત. હે ટોળે ટોળા લોકો ઉમટી ગયા છે ભણવા માટે. સરસ મજાની આપણી ટોપર બેચ ચાલી રહી છે અને એમાં વિદ્યાકુલ લઈને આવ્યું છે તમારા માટે ખાના ખજાના પ્રકરણ નંબર 7 સ્વાતંત્ર્યોત્તર ભારત. અને હું તો કોણ છું તમને બધાને ખબર જ છે. હા કોણ છું? બાહુબલી લખતા નહીં ક્યાંક હવે. હા ઘણા એમ લખે તમે કોણ છો કે બાહુબલી છો. હા ચાલો વાત કરવાના છે પ્રકરણ નંબર 7 સ્વાતંત્ર્યોત્તર ભારત. ગઈકાલના લેક્ચરની અંદર આપણે 3 રાજ્યોને ભેળવી દીધા હતા. કયા કયા કોઈ મને કહેશે? જુનાગઢ સૌથી પહેલા લઈ લીધું છે. જુનાગઢ માટે આપણે કોઈ જ પ્રકારનો ઇસ્યુ ઊભો થયો હતો નહીં, કારણ કે એને આપણે લેવા લીધું છે. બરોબર છે. ઓકે, હૈદરાબાદ માટે પણ જે પ્રશ્ન હતો એને આપણે સોલ્વ કરી લીધો છે. એટલે હવે એના વિશે પણ આપણે કોઈ ચર્ચા કરવાની જરૂર પડશે નહીં. ઓકે, રાઈટ રાઈટ રાઈટ. કાશ્મીર પણ माय गॉड कितने कितने तेजस्वी लोग हमारे पास है कि ये सब कुछ होते हुए भी हमको पूछते हैं कि हम कहाँ चलाने आए हैं, कहाँ चलाने आए हैं हमसे. વોઇસ આવે છે ને બરોબર? એટલા માટે જરા હું આ ઊંચું નીચું કરી રહ્યો છું કે વોઇસ બરોબર આવે. બરોબર, ઓકે ચલો. जो दिखता है वो बिकता नहीं और जो बिकता है वो आपको दिखता नहीं. कभी भी कहीं से भी हम आ जाते हैं और हम आपके साथ खेल सकते हैं. क्या खेल सकते हैं? जीतो और आगे बढ़ो और हमारे साथ बिल्कुल पढ़ो. ચાલો ચાલો એ આ કંઈક દેશનો કંઈક આવ્યું છે. હા હા, ફ્રેન્ચ અને પોર્ટુગીઝ. હાય, મને તેમ થયું કે આપણે ભણીએ છીએ સ્વાતંત્ર્યોત્તર ભારત અને આ કોનું વચ્ચે ઘૂસી ગયું. જોઈએ તો ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાનની અંદર જે હવે જોડાણ કરવાનું છે એની વાત આપણે કરીશું. તો ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાનમાં ભારત સંઘની અંદર એનું જોડાણ થાય છે અને એમની વાતો અહીંયા આપણને આપી છે. તો પહેલું 26મી જાન્યુઆરી 1950, ખાસ ધ્યાન રાખજો, 26મી જાન્યુઆરી 1950 સુધીમાં ભારત દેશી રાજ્યો અને રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું. પરંતુ યુરોપીય સામ્રાજ્યવાદને કારણે રહ્યા સયા પ્રદેશો જેમ કે ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના તાબા હેઠળ હતા. હવે જો ભાઈ, જે આપણા રાજાઓને તકલીફ હતી એ બધી તકલીફ તો સોલ્વ કરી દેવામાં આવી, પણ તેમ છતાં એ કેટલાક ફ્રેન્ચ અને પોર્ટુગીઝ પ્રજા જે છે એના હાથમાં જે પ્રદેશો હતા એમના વિશેની ચર્ચા આપણે શરૂ કરશું. ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થતા ફ્રાન્સ અને પોર્ટુગીઝ સરકારોને તેમના તાબામાં, તાબાની અંદર શું થાય ખબર છે? તાબુ, તાબા એટલે એના હાથમાં રહેલા, એના ગુલામ બનેલા. તાબા એટલે નીચે ગુલામ બનેલા જે ભારતીય પ્રદેશો છે એ ભારતને સુપરત કરવાનો અનુરોધ કર્યો. અનુરોધ એટલે કહી દીધું કે તમે ભારતને આ બધું સુપરત કરી દો, એટલે અમે નિરાતે હવે અહીંયા રહીએ. હવે બધા જતા રહ્યા છે, અંગ્રેજો પણ જતા રહ્યા છે. બરોબર? ના ના ના, એટલું બધું ઇમ્પોર્ટન્ટ હશે હું કહેતો જઈશ કે આ લખવાનું છે, આ ઇમ્પોર્ટન્ટ છે, તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. બરોબર? ઓકે, હા. અને પછી અનુરોધ કર્યો પણ આ લોકોએ આનાકાની કરી, માન્યા નહીં, તકલીફો ઊભી થઈ. હવે જો યા હોમ કરીને પડો ફતે સે આગે શરૂઆત થઈ જાય છે. ભારતને સ્વતંત્રતા મળી તે સમયે ફ્રેન્ચોના તાબા હેઠળના પ્રદેશો લોકોની તીવ્ર ઈચ્છા સાથે ભારતીય સંઘ સાથે ભળી જવાના હતા. બરોબર છે?
ભારતીય સંઘ સાથે ભળી જવાની આ પરિસ્થિતિ એમની હતી અને માટે તેમણે સ્વતંત્ર થવા લડતો ચલાવી. આટલું જ વધ્યું છું પોર્ટુગીઝો ફ્રેન્ચ પાસે જે હતું તે, અને એમાં જે શાસન હતું ફ્રેન્ચ લોકોનું પોર્ટુગીઝોનું, એનાથી લોકો પણ કંટાળ્યા હતા અને એ લોકો જે કંટાળ્યા હતા એટલે એ લોકો આઝાદી મેળવવા માંગતા હતા. હવે આઝાદી મળી ગઈ, અંગ્રેજોના ગુલામો હતા અને પછી આ ફ્રેન્ચ લોકો અને પોર્ટુગીઝોએ ગુલામ બનાવ્યા, એ લોકો પાસેથી પણ હવે નીકળવાની તૈયારી કરી કે હવે તમે અહીંથી જતા રહો, અમે અમારી રીતે શાસન કરશું. અને પોર્ટુગીઝ અને ફ્રેન્ચ સત્તાવાળાએ લડત કચડી નાખવા માટેના પ્રયત્ન કર્યા. લડત એટલે લોકોએ જે આંદોલન કર્યું તે આંદોલન બંધ થઈ જાય એ માટે. બરોબર છે, ધ્યાન રાખજો. બરોબર છે, એ મુદ્દો આપણને આપ્યો છે. ફ્રેન્ચોનું આવું વલણ જોઈ પોંડિચેરી ના લોકોએ વિશાળ સભા યોજી. ચાલો મને કોઈ જવાબ આપો, આ વિશાળ સભા પોંડિચેરીની અંદર યોજવામાં આવી તો એ ભારત સરકારમાં પોંડિચેરી ભેળવવા માટે કે ભારત સરકારમાં પોંડિચેરી નહીં ભેળવવા માટે? જલ્દી. સભા યોજે છે, રીઝન શું છે, શા માટે સભા યોજવામાં આવી છે? હા, ભળવા માટે થઈ. અને 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 હવે સરસ 1948 ની અંદર અને ભારત છોડો એલાન આપવામાં આવ્યું. ભારત છોડો આંદોલન થયું, પણ આ કોના માટે? ફ્રેન્ચ લોકો અને પોર્ટુગીઝ લોકો માટે થયું હતું. યસ, વેલ ડન. ખબર છે બધાને. ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન માટે વાટાઘાટો ચાલતી રહી. વાટાઘાટોનો મિનિંગ થાય વાતચીત, એકબીજા પ્રત્યે ચર્ચા ચાલવામાં આવી, એને વાટાઘાટ તરીકે ઓળખવામાં આવે. અને યનમની અંદર લોકોએ 1954 રોજ મુક્તિ સેના રચી અને એનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો હતો. ફ્રાન્ચે તો લોકોનો મિજાજ, મિજાજ એટલે શું કહેવાય? પરિસ્થિતિ, લોકોની પરિસ્થિતિ, લોકોની પરિસ્થિતિ અને ભારતીય સંઘ સાથે જોડવાની પરિસ્થિતિ જોઈ અને તીવ્ર ઈચ્છા જોઈ. કોણે? ફ્રેન્ચ અને પોર્ટુગીઝોએ ખબર પડી કે હાય હાય, અહીંના લોકો તો અતિશય વિરોધ કરી રહ્યા છે, હવે આપણું કઈ ચાલે તેમ છે નહીં. બરોબર? તો હવે શું કરવું? તો આ સમયને પારખીને, હવે સમયનો અંદાજ લગાવીને તેમના સંસ્થાનો ભારતને સુપરત કરવા, વાટાઘાટો અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનોનો કબજો ભારતને સોંપવાનું સ્વીકાર્યું. એટલે આ સંસ્થાનો છે ને એ ભારતને મળે ને એવું એને સ્વીકાર્યું કે ભાઈ હવે જે થયું તે અમને જવા દેજો. બરોબર, અમે આપનો કોઈ ગુનો કરતા નથી, અમને જવા દો. તો આ લોકો છે એ અહીંયા જવા મળ્યા છે. ફ્રેન્ચ સરકારે તેના 5 સ્થાનો જેમ કે પોંડિચેરી 1, કરાઈકલ 2, ચંદ્રનગર 2, માહે 2, 3, 4 અને યનમ આવશે. મનમ ને યનમ, આ 5 ભારતને સોંપી દીધા. આ 5 પ્રદેશ કોણે સોંપ્યા? ફ્રેન્ચ લોકોએ. બરોબર છે, ફ્રેન્ચ લોકોએ 5 પ્રદેશો છે ને એકદમ આપણને સોંપી દીધા કે ડોન્ટ વરી, બી હેપી, તુમ જા સકતે હો. આપણને આપી દીધા છે. હવે જુઓ, ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો અને કેન્દ્ર શાસિત સંઘીય પ્રદેશ તરીકેનો દરજ્જો આપી દીધો. એમણે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો પણ આપી દીધો કે ભાઈ આ જે તે સરકાર, રાષ્ટ્રપતિનું શાસન લાગશે અને રાષ્ટ્રપતિ શાસન કરશે. બરોબર, ખોટી કોઈ આ પ્રતિશોધ કરીને છે કોઈ, એમને વિનંતી કે ખોટી કોમેન્ટ નહીં કરે, કારણ કે મારે હમણાં તમને બ્લોક કરવા પડે એવી પરિસ્થિતિ તમે ઊભી નહીં કરશો. અને બ્લોક કરી દઈશ ને એટલે તમે પછી કાયમિક માટે કોમેન્ટ નહીં કરી શકો. એટલે પ્લીઝ આઈ રિક્વેસ્ટ ફોર યુ કે આપ આવું ન કરો અને માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન આપો. દરજ્જો એટલે
તમામ પ્રકારનો હોદ્દો વહીવટ આપીને જતા રહ્યા. કાઢ્યો. હવે અમારે આ કઈ જોતું નથી. દરજ્જો શબ્દ વાપર્યો છે. સંઘીય પ્રદેશનો દરજ્જો છે એ આપવામાં આવ્યો. હવે એ આપીને જતા રહ્યા. પછી ભારત સરકારે વિચારણા કર્યું કે હાલું આને કઈ રીતના આપણે સાચવવું, તો કે એને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપો. હવે જે દરજ્જો મળ્યો છે એને નામ મળે છે, બરોબર છે, કેન્દ્ર શાસિત પ્રદેશ. કોણ કોણ? તો કે પોંડિચેરી, આ બધા માહે, ચંદ્રનગર, નિયમન, આ બધા છે એને આપવામાં આવ્યું છે. અને હવે જે વાત થઈ રહી છે બહુ અહીંયા, ભારતના રાજ્યોની પુનઃરચના થતા પોંડિચેરી અને કરાઈકલ છે એ તમિલનાડુની અંદર ભળી જાય છે. ખાસ જરા ધ્યાન રાખજો, કોની અંદર ભળી જાય છે? તમિલનાડુની અંદર. એટલે આમાં જતા રહ્યા. માહે છે એ કેરળમાં, યનમ આંધ્રપ્રદેશમાં, ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં, આ બધાનો વહીવટી મથક પોંડિચેરી હતું. આ પોંડિચેરી છે એ બધાનો વહીવટ કરતું એક મથક રાખવામાં આવ્યું હતું. અને હવે ભારતનો ઝંડો તમને દેખાતો હશે, કારણ કે ભારત એકદમ પરિપૂર્ણ થઈ ગયું હતું. અંગ્રેજો છે એ જતા રહ્યા છે. સાથે સાથે પેલા લોકો જે હતા સુનામી લોકોનું, ફ્રેન્ચો, પોર્ટુગીઝો એ ગયા. જુનાગઢનો બધાનો પ્રશ્ન હતો એ પૂરો થઈ ગયો. પોંડિચેરી ને પંડિચેરી બંને એક જ થાય, બરોબર છે. અલગ અલગ ભાષાની અંદર અલગ અલગ રીતે બોલાય છે તો બંને એક જ. ચાલો હવે જુઓ, ગોવા, દીવ, દમણ. હાય, ગોવા, દીવ, દમણ, સુરતમાં મળે છે ખમણ ને સવારે રમણ ભમણ. 15મી ઓગસ્ટ 1947 થી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો. હા, નહીં, આમાં બહુ નથી. હવે છે જુઓ, જેમાં ત્યાંની જે સરકાર હતી એના દ્વારા અત્યાચાર થતા ગોવા મુક્તિ આંદોલન, જે આ પૂછાય છે તમને, આ પૂછાય છે, ટીક કરજો 1 માર્ક્સના પ્રશ્નની અંદર. ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત થઈ. ગોવાને મુક્ત કરી દો. આ ગોવા મુક્તિ આંદોલન શરૂઆત થઈ. હવે શહીદ બન્યા બધા આંદોલનકારીઓ છે તે, અને પોર્ટુગીઝની સત્તાવાળાઓની અત્યાચારની નીતિ વધી ગઈ. આથી ગોવાની પરિસ્થિતિ સ્ફોટક બની. સ્ફોટક એટલે હાથમાં રહે તેવી હતી નહીં. ત્યાં જે શાસન કરતા જે પ્રજાતિ હતી એ અત્યાચારો કરવા મળી, અને ત્યાંના નાગરિકો એનાથી વિરોધની અંદર અત્યાચારમાં વધી ગયા. આ પરિસ્થિતિને છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની નીચે ઓપરેશન વિજય કર્યું. આ આપણને 2 ગુણમાં પૂછાય છે. ઓપરેશન વિજય શું છે? તો કે ઓપરેશન વિજય એટલે ગોવાને મુક્ત કરવા માટે થઈ ઓપરેશન વિજય, જનરલ ચૌધરી નામના વ્યક્તિની આગેવાની નીચે ઓપરેશન વિજય કાર્ય શરૂ થયો હતો. અને 18મી ડિસેમ્બર 1961 પોર્ટુગીઝની લશ્કરી ટુકડીઓએ પીછેહટ કરતી ગઈ અને ધીમે ધીમે ગોવાને, આ દીવ ને દમણ ને એ છે એ ભારતે જીતી લીધા હતા. 8મામાં આવતું ને. હા, મને લાગે આ પૂછી શકાય. સેમ 2 ની અંદર વાત કરે તો સ્થાનિક પ્રજાએ ભારતીય સેનાને સહકાર આપી એમનું સ્વાગત કર્યું. ત્યાંના લોકો હતા ને, ભારતીય સેના ગોવાન, દીવ, દમણમાં ગઈ યુદ્ધ કરવા માટે આવકાર્યા કે આવો, આઈએ આપકા ઇંતજાર થા, અને એનું સ્વાગત કર્યું. અને ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડિસિલ્વાએ 19મી ડિસેમ્બરના રાત્રે શરણાગતિ સ્વીકારી. શરણાગતિ જેવી સ્વીકારી કે તરત જ, ખાસ જરા ધ્યાન રાખજો, 18મી ડિસેમ્બરે તો આ ઓપરેશન વિજય શરૂ થયું,
અને બીજે જ દાડે 19મી ડિસેમ્બરની રાત્રિએ શરણાગતિ સ્વીકારી. એટલે ગોવા, દીવ ને દમણ એ પોર્ટુગીઝ શાસનનો અંત આવી ગયો. હવે જુનાગઢ પણ ભારતમાં ભળ્યું. બરોબર છે. કાશ્મીરનો પ્રશ્ન જતો રહ્યો. ધીરે ધીરે બધા પ્રશ્નો છે એ જતા રહે છે. અને ભારતનો તિરંગો ઝંડો ધરતી ઉપર કાયમી ફરકાવા મળ્યો. અને પશ્ચિમ યુરોપને ખંડમાંથી આવેલા સામ્રાજ્યવાદ એટલે શું? જ્યાં લોકશાહી નથી, રાજાશાહી નથી, પણ કોઈ એક બે લશ્કરના જૂથો દ્વારા શાસન ચલાવવામાં આવતું હોય ને સામ્રાજ્યવાદ કહેવામાં આવે. એમાં ચૂંટણી કશું આવે નહીં. યુદ્ધ નક્કી ન હોય. કોઈ રાજા છે એ યુદ્ધ કરે છે, રણભૂમિમાંથી મેદાનમાંથી ભાગતા ભાગતા સંતાઈ જાય યુદ્ધમાં, તો યુદ્ધની અંદર સંતાઈ ગયા, રાજમહેલની અંદર તો મહેલની અંદર પણ પેલા લોકો આવે અને એને લઈ જાય. બરોબર. પણ હા, યુદ્ધની શરૂઆત રાજમહેલમાં ન થાય. મેં રામાયણનું યુદ્ધ જોયું હોય, મહાભારતનું યુદ્ધ જોયું હોય, તમે જો રણમેદાનની અંદર હોય, યુદ્ધ કરવા માટેની જગ્યા હોય ત્યાં, અને ત્યાં પછી યુદ્ધ ચાલે. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. રેડી? હવે અહીંયા આપણને આપે કે સામ્રાજ્યવાદનો અંત આવી ગયો અને ભારતે બંધારણમાં સુધારા કરી અને એક 12મો સુધારો બંધારણમાં કર્યો. ગોવા, બીજું દીવ, બીજું દમણ, દાદરા નગર હવેલી એ ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા. ઘટના બની 12મી માર્ચ 1962 ના દિવસ. ચલો, મજા આવી કે નહીં બધા મિત્રો? 12મી માર્ચ 1962 ના દિવસે આ ઘટના બની. હવે કશું કંઈ ભારતની અંદર ભારત સિવાય નથી રહ્યું. અને આ પ્રદેશોને ભારતીય સંઘ પ્રદેશ યુનિયન ટેરિટરીનો દરજ્જો અપાયો. અને યુનિયન ટેરિટરી એટલે શું? ભારતના સંઘ પ્રદેશ. એટલે એને અંગ્રેજીમાં કહેવાય યુનિયન ટેરિટરી નો દરજ્જો આપ્યો. ટેટી નહીં, હો, ટેરિટરી. હા, ટેટી તો અલગ આવે, ટેરિટરી. 1987માં 30મી મે ગોવામાંથી દમણ અને દીવ છે એ છૂટા પાડવામાં આવ્યા અને ગોવા રાજ્યનો દરજ્જો છે આપવામાં આવ્યો. તો ગોવા હવે સ્વતંત્ર રાજ્ય થયું. ખબર ને? ફરવા જવાનો દરિયા કિનારો બહુ સરસ મજાનો. પેલું ઘણા બધા મૂવીના શૂટિંગ પણ ત્યાં થાય છે. એટલે દરિયા કિનારાના શુદ્ધ અને રમણીય દરિયા કિનારા છે કે જેનો ઉલ્લેખ અહીંયા કરવામાં છે. દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સિલવાસા. આ યાદ રાખજો, આ પૂછાય છે. દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશનું મુખ્ય મથક વહીવટ ક્યાં થાય? સિલવાસા. દમણ અને દીવનું મુખ્ય મથક છે એ દમણ રાખવામાં, જો એ પૂછાય છે. અને ગોવાનું મુખ્ય મથક આ પણજી રાખવામાં આવ્યું. આ યાદ રાખજો. દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સિલવાસા, દમણ અને દીવનું મુખ્ય મથક રાખ્યું દમણ, ગોવાનું મુખ્ય મથક રાખ્યું છે પણજી. રેડી? કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે રાષ્ટ્રપતિ જે બને એ આખી સરકાર ત્યાંની ચલાવે એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો બધાને? હા હા, ખ્યાલ આવી ગયો છે એટલે બહુ મારે કઈ ટેન્શન રહેતું નથી. હવે જુઓ, નવા રાજ્યોની રચનાની સમજૂતી છે. ચાલો તો બોલો બધા, મારી સાથે બધા બોલજો. બોલો છો કે નહીં બધા? ફરી વખત. આ
રાજ્ય જે છે એ તરફ થયું. અબકડ અબકડ અબકડ. હવે આ બહુ પૂછાતું નથી, પણ ખાલી તમારે યાદ રાખવાનું છે. બરોબર છે, આવતું નથી કે નવા રાજ્યની સમજૂતી આપો તે. ભારત સ્વતંત્ર થયું, દેશી રાજ્ય અને રિયાસતોનું એકીકરણ અંગે માહિતી મેળવી ભારતે સંઘીય વ્યવસ્થા સ્વીકારી, એટલે સંઘના ઘટકો એવા રાજ્યની રચના થઈ. બરોબર છે. 550 કરતા પણ વધારે જે રિયાસતો હતી એમાંથી ભારત આઝાદ થયું. ધીમે ધીમે બધા ભળતા ગયા. છેલ્લે દીવ દમણ ગોવાના બધું છે એ ભળી ગયું. હવે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર બની ગયો છે. તેમાં કઈ રીતે વ્યવસ્થા કરવી, ધ્યાન રાખજો, કઈ રીતે વ્યવસ્થા કરવી એ સૌથી પહેલી મુદ્દો મહત્વનો હતો. વ્યવસ્થા કઈ રીતે કરવાની છે તે. બીજું, ભારતીય સંઘની વ્યવસ્થા સ્વીકારી એટલે સંઘની અંદર ભળેલા આજે 562 રજવાડાઓ છે, રિયાસતો છે, એની પુનઃરચના કરવી એ જરૂરિયાત ઉદ્ભવી. અગાઉના બ્રિટિશ પ્રાંતો અને રિયાસતોનું એકીકરણ એટલે ભેગા થઈ ગયા. રાજ્યની 4 વિભાગમાં વિભાજિત કર્યું. મેં હમણાં તમને બોલાવ્યું. શું બોલાવ્યું મેં તમને? લખો તો બ ક દ અબકડ રે અબકડ 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 અબકડ. રેડી? આજે 4 છે અ બ ક ડ એ ભારતની અંદર ભળી ગયા. ઓકે, હવે બરોબર ધ્યાન રાખજો. એ બી સી ડી કે અ બ ક ડ એવું આપણે કહી શકીએ. ચાલો, પૂછાતું નથી એટલે ડોન્ટ વરી, બી હેપી, પણ થોડું સમજજો. કયા વર્ગમાં કોણ સમાયું તે. અ વર્ગમાં કોણ કોણ આવ્યું આ પૂછાતું નથી. ટેન્શન નહીં. મુંબઈ, અસમ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ એ અ વિભાગમાં આવ્યા. બ વિભાગની અંદર જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ત્રાવણકોર, કોચીન, પેપ્સર, પતિયાલા અને ઈસ્ટ પંજાબ, સ્ટેટસ યુનિયન, એમ 8 રાજ્યનો સમાવેશ એની અંદર કરવામાં આવતો હતો. એટલે આ મુદ્દો અહીંયા થયો. રેડી? હવે ક અને ડ ની વાત કરવાની છે. હા હા, તો ક અને ડ ની વાત કરીએ તો ક વર્ગના રાજ્યમાં અજમેર, ભોપાલ, કુર્ગ, દિલ્હી, બિલાસપુર, કચ્છ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, વિંધ્ય પ્રદેશ, વિંધ્યાચલ પ્રદેશ તે એમ કુલ 10 રાજ્યોનો સમાવેશ એમાં કરવામાં આવ્યો હતો. હા, ગુજરાતની આખી પરિસ્થિતિ મધ્ય ભારતની અંદર હતી એટલે એની પણ વાત અહીંયા સરસ મજાની આપી છે. રેડી? વર્ગના ડ વર્ગની વાત કરીએ તો અંદમાન નિકોબારના દ્વીપ સમૂહોનો સમાવેશ એમાં કર્યો. આ બધા રાજ્યો ભારતીય સંઘના અભિન્ન અંગ ભાગ હતા અને 4 પ્રકારના રાજ્યમાં દરજ્જો એક સરખો ન હતો. કેમ? ક્યાંક પ્રદેશો વધારે તો ક્યાંક ઓછા. તમે જુઓ, ક્યાંક વિકસિત હોય તો ક્યાંક વિકસિત ન હોય, એવું બધું હોય છે. રેડી? આ સાહિલ સર નો લેક્ચર 8 ને 15 છે. હવે તો 7:45 પણ નથી થયા. એની ચર્ચા આપણે ગ્રુપમાં ન કરતા આપણે આપણી ચર્ચા કરશું તો વધારે મને લાઈક કરવાનું મન થશે તમને. તો તમે મને બહુ લાઈક કરશો લોકો. બરોબર છે? હા હા. એ તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ, હું તો અમૂલ ડેરી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. હું તો અમૂલ ડેરી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી કાના, તને ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી કાના, તને ભૂલી ગઈ, તને ભૂલી ગઈ. આ આખી સમજૂતી છે, ખાલી યાદ રાખવાનું છે. હવે જુઓ, આખા ભારતનું જે બંધારણ છે ને
એનો અમલ ક્યારે થયો? 1950માં થયો. એ વખતે જે આગળ દર્શાવ્યા પ્રમાણેના 4 પ્રકારના રાજ્ય હતા. કયા? અ બ ક ડ. પણ આ વ્યવસ્થા કામ ચલાવ હતી, કાયમી નહોતી. કારણ કે ખબર જ હતી કે ભાષાના આધારે પછી માંગણી છે એ ઉડશે, અને આખો જ ભારત દેશ ખાલી 4 જ વિભાગમાં વહેંચાયેલો હોય તો એનો વહીવટ કરવો એ મુશ્કેલ બની જાય છે. એટલે ભાષાના ધોરણે રાજ્યની રચના કરવાની માંગણી સમગ્ર દેશમાં ઉઠી. એટલે તો ગુજરાત છે એ અલગ થયું કે ભાઈ ગુજરાતી ભાષાની સાથે એની વાત આપણને આપવામાં આવી છે. અને આથી 1953માં જવાહરલાલ નહેરુએ સંસદમાં રાજ્ય પુનઃરચના પંચ નીમવાની જાહેરાત કરી, જેમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ એટલે ન્યાયાધીશ ફઝલ અલી ચેરમેન હતા, અને બીજા 2 સભ્ય, એક હૃદયનાથ કુંજરુ અને બીજું કે પનીકર, એને નિમ્યા હતા. બરોબર? આ 3 જણા અને હોદ્દેદારો નિમ્યા. અ, બ, ક અને ડ રાજ્ય છે એને અલગ પાડવાનું છે, અને પછી આ ભારત થશે. તો કે સારું. રાજ્ય પુનઃરચના પંચે દેશના વિવિધ પ્રાંતની અંદર વસતા લોકોના અભિપ્રાયો લીધા, અને એમણે મંતવ્યો, રજૂઆતો, મુલાકાતો, પત્ર વ્યવહાર દ્વારા પ્રજાની સૂચનાઓ પ્રાપ્ત કરી અને પંચે ભલામણો કરી. પ્રજા હરેક હકીકતે શું ઈચ્છે છે, કોને ક્યાં લઈ જવાનું ઈચ્છે છે, આવી બધી જે બાબતો છે એ બાબતો સરકાર કીધું કે નક્કી કરવી પડે એમ છે. તો એ પ્રજાને પૂછી લ્યો, કોઈ પૂછી લ્યો, એને શું જોઈ પૂછી લ્યો. બરોબર છે. ઉપરાંત મુંબઈમાં દ્વિભાષી રાજ્ય રચાય. દ્વિભાષી એટલે મુંબઈમાં મરાઠી પણ હોય અને ગુજરાત પણ હોય તો બીજા, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશ આ ગુજરાતી બોલતા હોય તો આ બીજા મરાઠી બોલતા, 2 ભાષાવાળા પ્રદેશો હતા. અને તેની રાજધાની મુંબઈ હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો. આ બધી ભલામણોની સાથે સાથે ખરડો લોકસભાની અંદર પસાર થઈ ગયો છે, અને રાજ્યસભામાં મંજૂર થતા તેને રાષ્ટ્રપતિની સંમતિમાં લઈ 1956માં ધારો બનાવવામાં આવ્યો. ધારો એટલે શેનો બનાવવામાં આવ્યો છે? ધારો એટલે થાય કાયદો. શું બનાવવામાં આવ્યું? કાયદો. એની વાત આપણને આપવામાં આવી છે. અને આમ જૂના, હવે કયા રાજ્યો જૂના હતા? અ, બ, ક, ડ, એ પૂરું થઈ ગયું. નાબૂદ કર્યા, દૂર કર્યા. અને ભારતના બંધારણની અંદર પ્રથમ પરિશિષ્ટમાં સુધારો કર્યો. પરિશિષ્ટ એટલે એના કાયદાના ક્રમની અંદર, અને તેના સ્થાને ઘટક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો એમ 2 વર્ગ પાડ્યા. 4 ભાગ હતા એ ગયા. હવે કેટલાક રાજ્ય બન્યા અને કેટલાક છે કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા. મદ્રાસ હાલનું શહેર છે ભાઈ, બીજું કાંઈ નથી. જેમાં નવા ઘટક રાજ્યો, ઘટક એટલે એક અલગ અલગ કરો તો અલગ અલગ વિભાગ થાય, ઘટક. બરોબર છે? એટલે એક રાજ્ય. એમ 14 રાજ્ય બનાવ્યા. કયા કયા? આંધ્રપ્રદેશ, આસામ, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, પંજાબ, મદ્રાસ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ, રાજસ્થાન. 5 સંઘ પ્રદેશો રચાયા. કયા કયા? દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, લક્ષદ્વીપ ટાપુ. છેવટે કેન્દ્ર સરકારે પાછી મુંબઈની પુનઃરચના કરવાનો ધારો 1960માં પસાર કર્યો, કે મુંબઈ છે એની ફરીથી રચના કરીએ અને એને કંઈક અલગથી દરજ્જો મળે એવું કંઈક કરીએ. આ ઘટના મુંબઈ વાળી ક્યારે બની? કોમેન્ટમાં લખો તો. ઓકે 1960ના સમયની અંદર આ બને છે. અને આખું
ધારો 1960 પસાર થયો. એટલે હવે જુઓ આપણે આવશું, જો આપણે ગુજરાત આવશે, આવું બોક્સ બનાવું છું એ યાદ રાખજો. 1960 25 એપ્રિલની તારીખે આ માન્યતા મળીને મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈ નક્કી થઈ. મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની તરીકે કોણ આવી ગયું? મુંબઈ. અને ગુજરાતમાં જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનું નવું રાજ્ય 1 મે 1960 આપવામાં આવ્યું. ગુજરાતની સ્થાપના દિન તરીકે ઉજવાય છે. આ પૂછાય છે ઓબ્જેક્ટિવની અંદર. મુંબઈની રચના થઈ એટલે મહારાષ્ટ્ર પડ્યું ને એમાંથી પાછા કચ્છ સૌરાષ્ટ્રના જે પ્રદેશો હતા એને અલગ કરી અને નવું રાજ્ય બનાવવામાં આવ્યું ગુજરાત. જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પંક્તિ હતી, જ્યાં જ્યાં વસે છે ત્યાં ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો આ મુદ્દો આપણને આપ્યો છે. અહીંયા કોનો બર્થડે છે મેં પૂછ્યું નથી, એટલે પ્લીઝ ખોટી કોમેન્ટ નહીં કરો, નહીં તો બ્લોક કરી દઈશ. ઓબ્જેક્ટિવ એટલે કે એક ગુણના પ્રશ્નની અંદર આપણને પૂછાય છે, એટલે આ જરા ખાસ ધ્યાન રાખવું. હવે ધીરે ધીરે કરતા માંગણી ભાષાના ધોરણથી તો હતી, પણ પ્રદેશવાદ ઉભો થયો, ધર્મવાદ ઉભો થયો, જ્ઞાતિવાદ ઉભો થયો અને એમાંથી પાછા અલગ અલગ ભાગલાઓ રાજ્યના પડ્યા. અત્યાર સુધી આપણે જે ભણી ગયા એમાં આપણે એવું ભણી ગયા કે આપણે ત્યાં ટોટલ જે રાજ્યોની સંખ્યા હતી કેટલી હતી? 14 હતી. રેડી? હવે એ જે 14 છે એ 14 માંથી અહીંયા શરૂઆત થઈ. તો એમાં આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ, આ 7 સિસ્ટર 7 રાજ્યો છે એક સાથે છૂટા પડ્યા અને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. 7 સિસ્ટર્સ તરીકે ઓળખાય છે. ગ્રીન કલરનું છે આપણને પૂછાય છે. રેડી? યસ. હા, કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે જેનું વહીવટ રાષ્ટ્રપતિ જે બને ને એ વ્યક્તિ કરે. 5 વર્ષ સુધી રાષ્ટ્રપતિ જે બને તે. એટલે આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. રેડી? ખ્યાલ આવી ગયો? હા. અને મોટા ભાગના રાજ્યમાંથી નાના નાના રાજ્યો અલગ રચવાની માંગણી સતત ચાલુ રહે. છેવટે ઈસવીસન 2000 જો બિહારમાંથી 2000 બિહારમાંથી ઝારખંડ છૂટું પડ્યું અને રાજધાની શું બનાવવામાં આવી? રાંચી. બરોબર? મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ છૂટું પડ્યું, રાજધાની બની રાયપુર. ઉત્તર પ્રદેશ છે એમાંથી ઉત્તરાખંડ છૂટું પડ્યું, રાજધાની દેહરાદૂન. અમે ગયા હતા દેહરાદૂન ને, બરોબર છે, મસૂરી ને, હરિદ્વાર ને, ઋષિકેશ ને, બોમજા આવેલી, બોમજા. આ બધા 2000 વર્ષની અંદર છૂટા પડે. ઈસવીસન 2000 રચના થઈ. આમ 3 રાજ્યની રચના થઈ. પહેલા કેટલા? 14 કર્યા હતા, એમાંથી આ 7 પાછા અલગ થયા, વળી પાછા 3 અલગ થયા. અને 2014 તેલંગાણા રાજ્યની રચના આંધ્રપ્રદેશમાંથી થઈ. તેલંગાણા રાજ્ય અલગ બની ગયું. અલગ રાજ્ય તરીકેની રચના થઈ. હજુ પણ રાજ્યોમાં પુનઃરચનાની માંગણી તો ચાલુ જ છે. પણ મને એવો વિચાર આવ્યો, આમને આમ આપણે પુનઃરચના કરશું તો એક સમય એવો આવશે કે જે 562 રજવાડાઓ હતા જે જૂના એ ફરીથી પાછા બની જશે. સરકાર છે એ ઘણી બધી વખત આ લોકોને મંજૂરી નથી આપતી. એની પાછળનું રીઝન આ છે. મંજૂરી નથી મળતી, એની પાછળનું રીઝન એક આ છે. હવે આપણને આપ્યું છે મહારાષ્ટ્રમાંથી અલગ એક નવું વિદર્ભ રાજ્યની માંગણી આમાં થાય છે, પણ એ રાજ્યને સમાવવામાં આવતું નથી. સરકારે ના પાડી દીધી. હવે જુઓ,
હાલ ભારતીય સંઘની અંદર કેટલા રાજ્ય છે? તો આંધ્રપ્રદેશ 1, અરુણાચલ પ્રદેશ 2, અસમ 3, બિહાર 4, ગોવા 5, ગુજરાત 6, હિમાચલ પ્રદેશ 7, હરિયાણા 8, કર્ણાટક 9, કેરળ 10, જમ્મુ કાશ્મીર 11, મધ્યપ્રદેશ 12, મહારાષ્ટ્ર 13, મણિપુર 14, મેઘાલય 15, મિઝોરમ 16, નાગાલેન્ડ 17, રાજસ્થાન 18, ઓડિશા 19, પંજાબ 20, તમિલનાડુ 21, તેલંગાણા 22, ઉત્તર પ્રદેશ 23, સિક્કમ 24, ત્રિપુરા 25, પશ્ચિમ બંગાળ 26, છત્તીસગઢ 27, ઉત્તરાખંડ 28, ઝારખંડ 29. રેડી? કેટલા થયા? 29. એટલે આપણે લખી છે ભાઈ ભારતની અંદર જેટલા રાજ્ય છે ઓકે ભાઈ 29 રાજ્યો છે. કેટલા રાજ્યો? 29 રાજ્યો. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ કયા કયા? તો કે પોંડિચેરી 1, ચંડીગઢ 2, લક્ષદ્વીપ 3, અંદમાન નિકોબાર 4, દમણ 5, દીવ 6, દાદર 7, નગર હવેલી 8. આમ ભારતીય સંઘની અંદર 28 રાજ્યોની વાત કરી છે. અને ઝારખંડ છત્તીસગઢમાંથી છૂટું પડ્યું, સોરી તેલંગાણા, એની વાત આપણે કરીએ. પણ તમે ગણો તો કેટલા થાય? તમે જો મેં તમને ગણી બતાવ્યા. ગણો તો કેટલા થાય છે? 28 થાય કે 29 થાય? રેડી? થઈ ગયું? હા, પણ આપણને પુસ્તકમાં શું આપ્યું છે? 28 રાજ્ય. હા, અને દિલ્હી એક અલગથી, એટલે રાજ્ય કેટલા થાય? 29 થાય. સમજાણું? અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા થયા? 7. દાદર અને નગર હવેલી છે એ સંયુક્ત લઈ લીધું એટલે કેટલા થઈ ગયા? 7. આ બધા વિચાર છે. નહીં, મંજૂરી એટલે સરકાર માન્યતા આપે ને એને મંજૂરી કહેવાય છે. હા, આ પરીક્ષામાં પૂછાશે કેટલા રાજ્ય છે અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. હવે પાછી આટલા રાજ્યો બહાર પાડ્યા પછી પણ પ્રદેશવાદની ચર્ચા ઊભી થઈ. પ્રદેશવાદ એટલે શું? અમે આ પ્રદેશમાં રહીએ તો અમારો હક આમાંથી અમને આમ હકો, અમારી જ્ઞાતિ વાળા આ બધા એક છે તેને આમાંથી અલગ પ્રદેશ આપો. તો પ્રદેશવાદની લાગણી છે ને કાયમિક માટે જન્મી છે. કાયમિક. બરોબર છે? તો પ્રદેશવાદની વાત અહીંયા મારે તમારી સામે રજૂ કરવાની છે. પ્રદેશવાદની સમજૂતી. દિલ્હીને હવે એક અલગ રાજ્યનો દરજ્જો આપ્યો છે, દેશનું પાટનગર તરીકેનો. એનો વહીવટ છે એના માટે ત્યાં મુખ્યમંત્રીની નિમણૂક ત્યાં કેજરીવાલજી છે કે નહીં? અને વહીવટ એના આમ ભલે રાષ્ટ્રપતિ શાસન હેઠળ લાગે પણ ત્યાં લાગે છે. નહીં, 22મો પાઠ નવો આવ્યો કે આવ્યો છે, પણ હું જો તમારી બધાની શાળામાં હશે તો ભણાવીશ, નહીતર માત્ર ને માત્ર 21 શું કહેવાય કે આ નહીં હોય એવા ચેપ્ટર ભણાવીશ નહીં. ચાલો મિત્રો, મને કહો આ ભાઈનો પ્રશ્ન, તેલંગાણા શેમાંથી છૂટું પડ્યું? કોઈ કહેશે? તેલંગાણા રાજ્ય છે એ કયા રાજ્યમાંથી છૂટું પડ્યા? અને આગળ જ આપણે થોડું શીખી ગયા અને અલગ પડી ગયા. ઓકે, રાઈટ આન્સર. सही उत्तर आपने दे चुका है. હા, આંધ્રપ્રદેશમાંથી છે. હવે આ પ્રદેશવાદની સમજૂતી છે લેવાની છે, પણ એ આપણે અત્યારે લેતા નથી કારણ કે સમય આપણી મર્યાદામાં છે
અને હવે માત્ર 4 જ મિનિટ બાકી છે. 4 મિનિટમાં કઈ પૂરું થાય નહીં. એટલે આપણે ગીતો ગાશું કે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય વેળાની આ છે વાતો, ફરી રખવાની વેળા રે, ફરી રખવાની વેળા રે. બહુ સરસ હે. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. મારી માથે છે પાણી લાની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. વાયુ ભર્યા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. હવે જોજો નણંદ બાના ખેલ રે, ઘેરે જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રેલિયો, ઘેરે જાવું. ઘરડા ઘરમાં બેઠી માવડી, લખે કાગળિયા ચાર. જય દેજો મારા દીકરાને, તમે જય દેજો મારા દીકરાને, આવે સંભાળ લેવાના કાજ. વૃદ્ધમાં આંધળીમાં છે એ કાગળ લખે છે, એનું ગીત સરસ મજાનો છે. ચાલો હવે આપણે જે વાત કરવાની છે રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ અને રાજ્ય પ્રમુખ એક જ. રાજ્યપાલ કે તો અલગ, બાકી એક. આભમાં આ જે લોકોને જવું જ છે, આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડાન માત હિચોળે, જણાણ ડુગરા ડોલે. શિવાજી નીંદરું નાવે, માતાજી જબાઈ ઝુલાવે. પોઢજો રે મારા બાળ, પોઢી જાજો પેટ ભરીને આજ રે, શિવા પેટ ભરીને આજ. હાલરડામાં માં શીખવાડે કે મારા દીકરા જેટલું પોઢવું હોય, જેટલું સૂવું હોય ને એટલું સૂજો. પછી કાલે ધીંગાણાના ધ્રીબાંગ ધ્રીબાંગ ઢોલ વાગશે ને ત્યારે હુવા ટાણું નો રહેશે. બરોબર છે કે જી અમે જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા કીધો કશું બેનો રામ. હે માના દોડા રે ધાવણ કેરી, ધારાએ ધારાએ પાયમો કસુંબીનો રંગ. ઓ રાજ મન લાગ્યો કસુંબીનો રંગ, મને લાગ્યો કસુંબીનો રંગ. હા, હમણાં મેં બાલ દાઢી કરાય આવ્યો હતો, તે બાલ નાના નાના છે. મને એક જણાએ પૂછ્યું કે આટલા નાના બાલ કેમ કઢે. મેં કીધું કોઈને હારે ઝઘડો થયો હોય, આમ પકડી ના શકે ને હાથમાં, એટલે આપણે ભાગવા થાય. હા, આવું થાય. હે મારી મેલડી સૌનું સપનું પૂરું કરશે, કરશે. મારી માતા સૌનું સપનું પૂરું કરશે. અને આખી દુનિયા એને ઝૂકી ઝૂકીને ભરી સલામ કરશે. કારણ કે આ માતા છે ને એનો આશીર્વાદ છે. એટલે વૈષ્ણવ જન તો
તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે વૈષ્ણવજન તો તેને 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 કહીએ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ચાલો આવજો ફરીથી આપણે મળીશું એક નવા લેક્ચર સાથે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત આવજો આવજો બાય હા બોલ હવે